પાલનપુરમાં પ્રહલાદન શોપિંગ સેન્ટરમાં આવેલ મોબાઈલ રિપેરિંગની દુકાનમાં રિપેરિંગ માટે આવેલા 7 મોબાઈલ તેમજ દુકાનમાં પડેલ એસેસરીઝ સહિત અંદાજિત રૂપિયા 1 લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરી પલાયન થઈ જતા હવે મોબાઈલ રિપેરિંગ કરતા વેપારીને મોબાઈલ રિપેરિંગ કરવા આપી ગયેલ ગ્રાહકોને શું જવાબ આપવો તે મુશ્કેલી પડી રહી છે। રાત્રિના સુમારે શહેરના ગુરુ નાનક ચોક નજીક આવેલા પ્રહલાદન શોપિંગ સેન્ટરમાં આવેલી કૃષ્ણા મોબાઈલ રિપેરિંગની દુકાનના તાળા તોડી અને દુકાનમાં ડોરમાં રિપેરિંગ માટે આવેલા 7 મોબાઈલ તેમજ દુકાનમાં વેચાણ માટે લાવેલા બર્ડ્સ, નેકબેન્ડ, ઇયરફોન, બ્લૂટૂથ સ્પીકર, મોબાઈલ ચાર્જર તેમજ મોબાઈલ રિપેર કરવા માટે લાવેલા ડિસ્પ્લે સહિતનો અંદાજિત રૂપિયા 1 લાખ રૂપિયા ઉપરાંતની મત્તા ચોરીને તસ્કર ફરાર થઈ ગયો હતો। આ અંગે દુકાન માલિકના જણાવ્યા અનુસાર રિપેરિંગ માટે આવેલા મોબાઈલ ચાહકોના હોવાથી તેમને જવાબ આપવો મારા માટે મુશ્કેલ બન્યો છે। આમ શહેરમાં ચોરીના ઈરાદે ફરતા ઇસમોએ પોલીસ સામે ખુલ્લો પડકાર ફેંક્યો હોય એવું લાગી રહ્યું છે।